બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, સુરભી માત કી જય. આજે બહુ સુંદર પ્રશ્ન પ્રેરણા થયો છે કે આજ સુધી આપણે ભગવાન શંકરની કથાઓ શ્રવણ કરીએ છીએ, શિવપુરાણ મહિમા, પ્રભુ શ્રી રામની કથાઓ શ્રવણ કરીએ છીએ, શ્રી રામ કથા આવે છે, શ્રી રામચરિત્ર માનસની કથાઓ આવે છે, શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાઓ શ્રવણ કરીએ છીએ, ગીતાજીના પણ અનેક સેશન થઈ રહ્યા છે. બહુ સુંદર સુંદર કથાઓ આપણે આજ સુધી એટલી પ્રચલિત કથાઓ શ્રવણ કરીએ છીએ. પરંતુ આ ગૌમાતાની કથાનો શું ભાવાર્થ છે, કે આ ગૌ કથા કરવાનો ભાવાર્થ શું છે? મારો પણ ક્યારેક મારા પિતાજીને એવો પ્રશ્ન રહે છે કે બધા રામ કથા કરે છે, શિવ કથા કરે છે, ભાગવત મહાપુરાણ કરે છે, વેદોની ચર્ચા કરે છે, વેદો પર કથાઓ કરે છે, અનેક ઉપનિષદો પર કથા થાય છે, તો એવું આપને કેમ ગૌમાતાનું જ આપે ચયન કર્યું, કે ગૌમાતાનું ચયન કરીને ગૌમાતાની પુસ્તકો વાંચન કરાવવાની જ પ્રેરણા કેમ આપણને પ્રગટ થઈ? તેવો મારો પણ અનેકવાર પ્રશ્ન રહે છે કે ગૌમાતાની જ કથાઓ વિશે અમને કેમ શીખવાની પ્રેરણા આપે? બધા કરે છે એવું કેમ કરવાની પ્રેરણા ન આપે? બધા જે રીતે રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાનની કથાઓ કરે છે તેવી પ્રેરણા કેમ અમને ન આપે? કેમ ગૌ માતાની કથા કરવાથી એવું તે શું પરિવર્તન આવી જશે, કે ગૌ કથાથી એવું તે શું પ્રાપ્ત થઈ જશે? ગૌ કથાનો ભાવાર્થ વિશે થોડો પ્રકાશ કરો, તેવું ભક્તો પણ અનેક જાણવાની ઈચ્છા પ્રગટ કરે છે. હવે એ ગૌ કથા જો એક શ્રવણ માત્ર નથી કે શ્રવણ કરી લીધી ને આ કાનને કાઢીને આ કાનને કાઢી દીધી, એ કંઈ નથી. હું તોય તમને નાનું શોર્ટમાં થોડાક અક્ષરોમાં સમજાવવા માંગુ છું. અગર પ્રભુ ગિરિરાજમાં કૃપા કરે તો બહુ સુંદર રીતે સમજી શકો છો તમે. આજે ગાયની અંદર તમે પ્રવચનોમાં બોલો છો, વ્યાખ્યાનો થાય છે કે ગાયની અંદર આદિ અનાદિકાલથી બધા વડવાઓ આપણા સંતો બોલતા આવ્યા કે 33 કોટી દેવતાનો વાસ છે. હવે 33 કોટી દેવતાનો વાસ છે ને આપણે કંઈ ગયા હોય તોય કોઈ કે પિતૃ નડે છે, કોઈ કે દેવતાઓ નડે છે, કોઈ કે કુલદેવી નડે છે. જેમ એટલી દેવતાઓના મંત્ર પાઠ પૂજા ચાલી રહ્યા છે, છતાં કોઈના કોઈ કંઈ ના કંઈ કોઈના કોઈ નડતા હોય, એમ કહેતા હોય. મેં જોયું નથી, મેં તો સદૈવ પ્રભુની કૃપા જ આપણા ઉપર વરસતી જોઈ છે ને આ સુધી જોઈ છે. મગર એવું નથી કે ગાય માતાનું કથાથી કે ગાય માતાના પ્રવચનથી કે ગૌ યજ્ઞથી કંઈ ઓલું વિચ્છેદ થઈ જવાનું છે કે અલગ થઈ જવાનું. દેવતાઓ સદૈવ એને અંદર જ છે ને એને માટે જ છે. મગર કોઈને કંઈ ખબર જ નથી કે ગાય માતા શું છે. આજે ભૂતલ ઉપર કષ્ટી જેટલી થાય છે, જેમ કે કૃષ્ણ ભગવાનનો જો જન્મ થયો તો એ ગાય માતા માટે જ થયું, પૃથ્વીલોક માટે જ થયું. કે પૃથ્વી માતા જો હતા, જો ગાયને અંદર ગાય રૂપી લઈને ગયા પ્રભુ વિષ્ણુ પાસે ને ત્યારે એ વ્યાખ્યાન છે, બહુ મોટું વ્યાખ્યાન છે. મગર એટલે જો ગાયોનો આજના રૂપી જો જે છે એનું મહત્વતા લુપ્ત થતી જાય છે. જો ગાય માતાનો જો સત છે, તેજ છે, જો સત્તા છે, જો સર્વ 33 કોટી દેવતામાં બિરાજમાન એને અંદર બિરાજમાન છે, એનું સ્થાન છે ને એ લુપ્તને લુવાઈ જાય છે તો એક દુઃખ થાય છે હૃદયમાં કે એને જો કષ્ટીઓ પડે છે એ બહુ. તો એના માટે આપણા પુત્ર પુત્રીઓને એ વ્યાખ્યાન સમજાવ્યું કે ગાયનો, ગૌ માતાનો થોડોક પ્રચાર કરો. ગૌ માતાને આદિ શક્તિ છે, આદિ અનાદિકાલથી સર્વ દેવતાની આદરણીય છે, પૂજનીય ગણાય. એના કમલરૂપી ચરણોમાં હું સાક્ષાત દંડવત કરું, એ આપણા છોકરાઓને દંડવત કરવાનું કહું કે ગાય માતાને જેટલું પ્રેરણા ધારિત કરવું હોય એટલું તમે કરો. મગર ગાય માતા શ્રેષ્ઠ કેમ છે એ તો અમુક કથાઓમાં વર્ણન આપણે વાંચીએ છીએ, આ છોકરાઓ સમજાવે છે, વાંચન કરે છે. મગર જો ગોલોકધામ કૃષ્ણચંદ્ર ને રાધિકાજી, શ્યામાજી, એ બધાનો વાસ કરેલો, એ ધામમાં વાસ કરે, એમાં દેવતાઓ તરતેમાં જવાથી
તો આદિ અનાદિકાલથી ગાય માતાનો જો સત ને સર્વસ્વ છે, એ જેટલી શક્તિ એના દૂધ પીવાથી દેવતાઓને પોષણ મળે છે ને મનુષ્યોને પોષણ મળે છે. આપણે પીએ છીએ ગાય માતાનું દૂધ ને પોષણ દેનારી જેને શક્તિ આદિ અનાદિકાલથી ચાલી આવી છે, એ શક્તિનો એક દુરુપયોગ થઈ રહ્યો છે, સદુપયોગ તો ન થઈ રહ્યો. તો મેં એવું વિચાર કરું બેટા કે આ ગાય માતાની આપણે સેવા ભક્તિ ને પ્રચાર જેટલો બી કરશું એટલી આ કલિકાલમાં કોણ એવા દેવી દેવતાઓ છે જો આપણાને અંદર બચાવશે ને આવશે. મને તો નથી લાગતો કે ગાય માતા સિવાય કોઈ દેવતાઓ આપણાને કે એ પ્રસન્ન હશે. ગૌ માતા પ્રસન્ન હશે તો સર્વે દેવતાઓ પ્રસન્ન હશે આપણા ઉપર. સર્વે કુલદેવી દેવતા આપણા જેને માનતા હોય, જો કોઈ બી માનતો હોય, જો ગાયોથી પ્રેમ લાગણીને એ વર્ગો હૃદય સેવા બતાવશે, હૃદય સેવા તનુજા સેવા અને બત્રીજા સેવા તો છે, પણ એક આત્મીય સેવાનો ક્રમ છે. જો હૃદય સેવા, હવે હૃદય સેવા કોને કહેવાય કે સ્મરણ માત્રને કહેવાય, જેનો ભાવાર્થ જ એ આવે કે સ્મરણ માત્ર જ એક હૃદય સેવા છે. કેમ? હૃદય કેવો હોય તો એક અરીસાને જેવો હોય. અરીસાને લૂઈએ તો પાછળથી એ ધૂળ પાછી આવતી જાય છે. તો હૃદયને સ્મરણ માત્રથી આપણે કરી શકીએ. દાખલા તરીકે અમે શ્રી કૃષ્ણમાં બોલતા હોય, શ્રી રામ બોલતા હોય તો એનાથી હૃદય સ્વચ્છ થાય. તો રામ જેવા કે શ્રી કૃષ્ણ જેવા જો શબ્દો છે એને સ્મરણ માત્રથી હૃદય પવિત્ર થાય છે. તો એને ઉપર ઈશ્વર બિરાજે છે. દરેકને હૃદયમાં ઈશ્વર બિરાજમાન છે. એ ક્યારે બિરાજમાન છે? જ્યારે હૃદય સ્વચ્છ હોય ત્યારે. હૃદય સ્વચ્છ શેનેથી થશે? તો ભાઈ ઈશ્વરી ભક્તિ કરીએ છીએ, શ્રી હરિનું નામ લઈએ તો હૃદય સ્વચ્છ થાય. પણ એ સાસે સાસે લેવું પડે. હવે કલિકાલમાં તો એવું શક્ય નથી કે માણસ સાસે સાસે ઈશ્વરની ભક્તિ કરી શકે, સ્મરણ કરી શકે. એવું તો અશક્ય કરોડો અબજોમાં એકાદ કોઈ કરતો હોય છે, દિવ્ય જીવો દિવ્ય સ્વરૂપો આજ સુધીમાં છે, એની વાત નથી. મગર જો ગાય માતાનો જો સત છે ને એને રૂવાટે રૂવાટે ની દરેક મનુષ્યનો રક્ષણ હિતકારી ગાય માતા બતાવી છે. એવો કોઈ દેવ કે પિતૃ એના થકી પ્રસન્ન થાય છે. જેમ કે આપણે ગંગાજી જઈએ તો સર્વ પાપ નષ્ટ થઈ જાય છે. મગર ગંગાજી તો ગૌમૂત્રમાં જ બિરાજમાન છે, તો ગૌમૂત્ર સ્નાન કરો તો એનેથી પણ થઈ જાય. મગર સર્વ દેવતાઓ એનેથી પ્રસન્ન છે ને એની સેવાના અધિકારી છે. એની સેવા કરવા માટે તત્પર તૈયાર છે. દેવતાઓ તરસે છે એની સેવા માટે, ગાયોની સેવા માટે. એને ભૂતલ ઉપર બિરાજમાન આવવું પડે ગૌ સેવા કરવા માટે ને એ લલાયત રહી છે. તો એટલે સર્વશ્રેષ્ઠ આજે 18 પુરાણ 4 વેદોમાં એના વ્યાખ્યાન પૂર્ણ નથી થતા. ગો ભક્તિના કે ગો પ્રચારના કે આપણે જે ભાષામાં કહીએ તો સૌનો સત, જેમ કે દરેક ગ્રહ હોય કે દરેક ભગવાન હોય, દરેક દેવતા હોય, એ બધાનો એક નિચોડ એક ગૌમાતા બતાવી. એક આપણે નિચોડીએ તો આચમન કરીએ, અર્ક આવે ને, અર્ક ગૌ કથાનો એક અર્ક છે એ ગૌ વાંચન કરવું, ગૌની પ્રશંસા કરવી, ગૌની ઈચ્છાધારણી માતા જેમ શક્તિ આદિ અનાદિ શક્તિ છે, જો અદ્રશ્ય નથી. આ કલિકાલમાં તો આપણાને રોજ ચક્ષુથી દીખવા મળે છે, દર્શન થાય છે, એને આપણે એનેથી વિમુખ થઈએ છીએ. ને આજે બહુ ખેદ થાય છે, દુઃખ થાય છે કે આગળ ચલીને આ ગાયો લુપ્ત નહીં થઈ જાય, ગાયોથી વિમુખ થતા જાય છે. તો જે બેટા આ બધી વસ્તુ ગાય માતા માટે નથી, સર્વ 33 કોટી દેવતાઓ માટે છે, સૌ હિન્દુ તત્વ છે. એક હિન્દુ તત્વને સર્વ મનુષ્ય જાતિ માટે છે. એવું નથી કે હિન્દુ જ છે, બધા જાતિ સર્વ જાતિ માટે છે કે ગો સેવા એક સર્વ દેવતાઓની સેવા છે, આપણા વડવાઓની પિતૃઓની સેવા છે. એનો સ્મરણ માત્રથી કેટલા જન્મોના પાપ ધોવાઈ જાય છે, કેટલા સહસ્ત્રો જન્મોના પાપ ધોવાઈ જાય છે. એના સ્મરણ માત્રથી ધોવાઈ જાય છે. એની ક્ષણિક સેવા કરવા માત્રથી ધોવાઈ જાય છે. તો એની આપણે સેવા કરીએ તો આ યુગ કયા પરલોક બી આપણો સુધરે ને આવનારો યુગમાં જે કાંઈ વંશાવલી આપણી હાલે આવે
એ વંશાવલીઓને મોક્ષાર્થે ગોલોક ધામમાં વાસ કરે. એટલે 100 ભાગવત બરાબર કે 100 રામાયણ બરાબર કે 100 સત શિવ પુરાણ બરાબર એક ગો કથા બતાવી. ખાલી એક ગો કથા ખાલી નાનકડું કે મોટું કોઈ બી જીવ કરે એના સ્થાનમાં કે એના પરિવાર પૂરતી કે એના ગમે જે રીતે એક નાનકડી ગૌ કથા હોય કે મોટી વિશાળ હોય કે એ કથાનું વર્ણન કરે તો એને સપ્તપીઢી પાછળની ને સપ્તપીઢી આગળની એ તરી જાય છે. એમ કહીએ પહેલાં 7 પેઢી કરતાં 71 પેઢીનું વર્ણન આવે છે શાસ્ત્રોમાં. તો કે આવનારી 71 પેઢીઓ તરી જાય છે ગૌ કથાથી. જેમ 71 પેઢીઓ મોક્ષાર્થે મોક્ષ મળી શકે છે, ગોલોક ધામ વાસ કરી શકે, આવનારી પેઢીઓને આપણે બેલેન્સ કરી શકીએ તો શાખામાં આપણે ગૌ ભક્તિ ને ગૌ રક્ષણ કે ગૌ સેવા ન કરી શકીએ. મને તો એ જ વિચાર આવે કે ગાયથી માણસ, ગાય શબ્દ જે કેવો મોટો છે, રામ ગાય જે કૃપા જ અનેરી છે. ગૌ ભક્તિને એક રક્ષણ કવચ બનાવીને ગૌ ભક્તિ કરીએ તો બહુ આદિ અનાદિ કાલથી નહીં, આવનારા ભવિષ્યમાં આપણાને આનંદ આવી જાય. ને અલૌકિકતા એટલી છે કે આત્મશક્તિ મળે છે ને આત્મબલ મળે છે ને આત્મપોષણ તો એ પોતે આપે છે. તો એના એક સુંદર રૂપી આપણી કૃપા થાય ગૌ ભક્તિની ને ગૌમાં આપણે ગૌમે એક જાતનો ગૌ કૃપા થાય ને ગૌથી આપણે દરેક વસ્તુનો નિરાધાર છે. તો 33 કોટી દેવતાએ પ્રસન્ન લે, પિતૃએ પ્રસન્ન લે. તો ગૌ હવન છે, ગૌ યજ્ઞ છે, પેલા આદિ અનાદિ કાલમાં કરતા, હવે તો લુપ્ત થતું જાય છે. દરેક વસ્તુની કીડાઓ બધી લુપ્ત થાય, આર્ટિફિશિયલ થઈ ગયો છે. એવું ન હોવું જોઈએ, ગૌ કૃપા જ રહેવી જોઈએ. ગૌ કૃપાથી સર્વ દેવતાઓનો વાસ ને સર્વ દેવતાઓ પ્રસન્ન રહે. આપણા ઉપર સર્વ દેવતા પ્રસન્ન ગૌ ભક્તિથી થશે. મેં તો એવું વાંચ્યું છે. આજે કંઈ જઈએ તો એમ જ કંઈ પિતૃ નડે, આમ કરો, ગાયને લીલું દો. હવે લીલું દેવીએ છે તોય સ્વર્ગ મળે છે, ગોલોક મળે છે. તો ગૌને વર્ણન કરવાથી, ગૌનો પ્રચાર કરવાથી, ગૌ ભક્તિ કરવાથી, ગૌ રક્ષણ કરવાથી શું નથી પ્રાપ્ત થવાનું? પૂર્ણ પુરુષોત્તમ કામધેનું ગાય માતા જ આપણા ઉપર પ્રસન્ન થઈ જશે. આ લૌકિક ક્રિયાઓની શું જરૂરત છે? કાંઈ નથી આવવાનું. ભક્તિ છણે છણે એક દરરોજ આપણો એક દિવસ ઘટે છે એવી રીતે આપણું વર્ણન થાય છે. છતાં આપણે કે આ વાતનો અહંકાર છે, એમ છે, પંચ મહાભૂત નષ્ટ થાય છે આપણા, તો એ વાતથી આપણે છીણ થઈએ છીએ. તો ગૌ ભક્તિ કરશો તો પંચ મહાભૂત આપણા મજબૂત રહેશે. ગૌ સ્મરણ કરશો તો પંચ તત્વો આપણા મજબૂત રહેશે. ગૌ સ્મરણ કરશો તો પંચ પાત્ર રીતે આપણાને પંચ પાત્ર ભરેલા એક અમૃત દૂધના, એક અમૃત રૂપી દૂધનો પાન કરી શકીએ, પંચ પાત્ર રૂપી. મગર પંચ તત્વની મહત્વતા જો છે ને એ ગૌ સ્વરૂપ જ છે. એનો કોઈ મતલબ આપણા અસ્તિત્વના નથી લેતો. આપણા અંદર જો ઇન્દ્રિયો છે, જો એ કાંઈ બી છે, એ ગાયથી કનેક્ટ છે. કોઈ મનુષ્ય કે કોઈ મનુષ્ય જાતિ નથી ધ્યાન દેતો. મને તો એ વાતનો બહુ દુઃખ ખેદ થાય છે કે આ બધું બહુ ખોટું. એટલે આપણા પુત્રોને સમજાવ્યા કે ઠાકોરજીની સેવા કરતાં કરતાં તમે ગૌ ભક્તિ કરો, એમાં આપણે 71 પેઢી તરી જશે ને આપણે કોઈકને જીવને આનો રસપાન કરાવશું તો એને 71 પેઢી તરી જશે. એટલા માટે હું તો બાળકોને આ એક શીખડાવ્યું છે, સમજાવ્યું છે કે ગૌ ભક્તિ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. એમાં કોઈ દેશભાવ નથી, કોઈ વિચ્છેદ નથી, કોઈ કાંઈ નથી. કોઈ ધર્મનો કોઈ રોષ્ટ કે કોઈ ધર્મ માટે આપણે ખરાબ બતાવીએ છીએ કે રામ ધર્મ ખરાબ, કૃષ્ણ ધર્મ ખરાબ કે ઓલો ખરાબ, કોઈ ધર્મ ખરાબ નથી. પણ ગૌ ભક્તિથી સર્વ દેવ અને સર્વ ધર્મ પ્રસન્ન થાય છે, પ્રસન્નતા પ્રગટ થાય છે. જેમ કે આજે ભાગવત ને રામાયણ કે શિવ પુરાણ થાય છે, એવી રીતે ગૌ ભક્તિ ને ગૌ કથાનો એક ભાવાર્થ એક એવો છે કે જો આત્મીય તુલ્ય એક આત્માને સ્પર્શ કરે છે, કે આત્મ પ્રસન્નતા પોષણ આપે છે. જેમ આજે દરેક ધાર્મિક સ્થળે કે બીજી સ્થળોમાં જઈએ
તો એક આત્માનો શોષણ પણ થાય છે. એમાં ગૌકથાથી પોષણ થવું જોઈએ. તો એક ગૌકથા જ એક એવી કથા છે જો આત્મીય પોષણ થશે. હવે આત્મીય પોષણ કેવી રીતે થશે કે ગૌકથાને સ્મરણ માત્રથી એક જેટલા બી મનુષ્યો છે, જેવી ધર્મના છે, જેવી જાતિના છે, એ બધાએ ગૌકથાથી એક યુદ્ધ થશે, જેને કે આપણે સનાતન ધર્મ કહીએ, સનાતન મનુષ્ય ધર્મ કહીએ. તો એનાથી એક યુદ્ધ થશે ને એ આગળ વધશે ને એ ગો રક્ષણ કરશે ને ગો એનો રક્ષણ કરશે. કોનો? તો મનુષ્યનું રક્ષણ કરશે. જબ એક તુચ્છ સેવા કરવાથી આ મનુષ્ય દેહનું રક્ષણ થતું હોય ને મનુષ્ય કૃપા થતી હોય, માનવ જાતિની કૃપા થતી હોય, જન કલ્યાણ થતું હોય, તો ગો કથા એક સ્મરણ કરવાથી કે સાંભળવાથી એટલો મોટો આદિ અનાદિ કાળનો પુણ્ય આપણાને અર્પણ થાય છે. એક વરદાન રૂપી મળે છે કે આપણે ભૂલી ન શકતા હોય, આપણે શ્રવણ તો કરી શકતા હોય. તો એક ગૌકથા દરેક જીવને કોઈ બી પ્રકારની, કોઈ ગ્રહ નડે છે, કોઈ કાંઈ દોષ છે, કોઈ બી જગ્યા અપવિત્ર છે, કે કોઈ ભૂમિનો દોષ એટલે જગ્યાનો ભૂમિનો દોષ છે, યા પછી કોઈ શ્રાપ લાગેલા છે, કે કોઈ બી પ્રકારના ગત જન્મના, 5 જન્મના કે 100 જન્મ જૂના જેમ ભીષ્મ પિતામહને દોષ હતો, એ બધાએ દોષનો એક નિવારણ જોવા જાઓ તો એક ગૌકથા કરવાથી કે કોઈ બી એનો મોક્ષ પામે છે. એ દોષો મોક્ષ પામે છે. જબ દોષો મોક્ષ પામશે તો આપણે તો આદિ અનાદિ 71 પેઢી તરી જવાની છે. 71 પેઢી સુધીના દોષ મુક્ત થઈ જવાના છે ખાલી એક ગૌકથા કરાવવાથી. ગૌકથા કરાવવાથી કેટલો લાભ, અલૌકિક લાભ છે. જો આ ચામડાની ચક્ષુથી જોઈ ન શકીએ, એ દ્રષ્ટિકોણથી ન જોઈ શકીએ, મગર આત્મીય દ્રષ્ટિકોણથી જોવા જાઓ તો ગૌકથાનો તો બહુ મોટો મહાત્મ છે. અને એવો મહાત્મ છે, જો કૃષ્ણ જેવા કૃષ્ણના દાસ બનીને એને ગાયો ચરાવતા હતા, રામજી રામ સેવા કરતા હતા, એને જોવા જઈએ તો એ લોકોને આ સુધી અજર અમર નામ છે. તો એ ગૌ ભક્તિના કારણે એનો અજર અમર નામ છે. આજે કોઈ બી એવા ઋષિ મુનિઓ છે કે કોઈ બી એવા સંતો થઈ ગયા જેનો આ સુધી અજર અમર નામ છે, એ ગૌ ભક્તિને કારણે. આજે બધાનો આપણે ગોતવા ગયા કે સમજવા ગયા કે પુરાણો વાંચ્યા કે વેદો વાંચ્યા, એ બધામાં એક ગૌ ભક્તિથી જ એ વાતનું કલ્યાણ થયું કે ગૌ ભક્તિ કરી એટલે આનો આજે આ સુધી અજર અમર નામ છે. આદિ અનાદિ કાલોથી હજારો વર્ષ તો ચાલ્યું આવ્યો છે નામ. નામ નથી જાતો તો નામમાં જેટલી શક્તિ થઈ ગઈ, એના નામમાં, રામના નામમાં એટલી શક્તિ છે, કૃષ્ણના નામમાં એટલી શક્તિ, તો એ ક્યારે થઈ? એ બીજ રોપણ ક્યારે આવ્યું? બીજ રોપણ ક્યારે આવ્યો? જ્યારે એને ગૌ ભક્તિ કરી. તો ગૌ કથાનો દરેક જીવને, કોઈ આદિ વ્યાધિ, કોઈ લક્ષ્મીથી દુઃખી છે, કોઈ સંતાનોથી દુઃખી છે, કોઈ મકાનથી, કોઈ પૈસાથી, કોઈ ટાઈમ, તો એક મનમાં ધારણા કરે કે ભાઈ હું નાનકડી નાની એક ગૌ કથા શ્રવણ કરશું કે ગો આમાં આ પુત્રી કરે છે એને ખાલી ઘરે બેઠા ખાલી 31 દિવસ કે 43 દિવસ તમે સાંભળો, જો તમારે અંદર ચેન્જિંગ આવે, એક આનંદ આવે, ખાલી સાંભળવાથી એટલું આનંદ આવે તો એની કથાનો વર્ણન કેવડો મોટો હશે, એનું વ્યાખ્યાન તો ક્યાં સુધી નહીં જાય. સર્વસ્વ અમૃત કલશ સમાન છે. એનો જો છે એ અમૃત કલશ સમાન છે. એનો રસપાન તો અમૃત રૂપી છે. એટલે તો ગાયના દૂધમાં જ અમૃત બતાવ્યું છે. તો બનતી કોશિશ એવું રાખો કે ગો ભગવત કથાનો એક શ્રવણ રાખો. આ કલિકાલમાં બીજો કોઈ દેવ આપણાકું બચાવે વાળો નહીં. કોઈ દેવ બચાવે ક્યાંથી? ત્યાં ગો ભક્તિ નથી. ગો ભક્તિ હશે તો દરેક દેવતાઓ બચાવશે, દરેક આપણા પિતૃઓ બચાવશે, આપણું રક્ષણ કરશે. ગો ભક્તિ આપણા હૃદયમાં નહીં હોય તો કોઈ પિતૃ આપણું કામ નહીં આવે, કોઈ ઈશ્વર આપણે જેને માનતા હોય એ કામ નહીં આવે. કેમકે આપણા હૃદયમાં ગો ભક્તિ રૂપી એક આત્મ પોષણ નથી. ગો ભક્તિ રૂપી નથી તો કાંઈ નથી. તો કોઈ બી દેવતાને ખૂબ નમીએ, ખૂબ પૂજા પાઠ કરીએ, ખૂબ કાંઈ કરીએ કે કોઈ પિતૃઓને મનાવીએ,
કે ઓલો વિધિ વિધાન કરીએ કે હવન કરીએ, એ સબ નકામું, એક આડંબર છે. એક જોવા જાવ તો એક જાતની એમ કહીએ પૈસાનો આપણો કમાવેલો દ્રવ્ય છે એ દૂષિત થઈ જાય છે, પણ પૂર્ણ રીતે થતું જ નથી. આપણા અંદર ગો ભક્તિનો ભાવ હશે, ગો શક્તિનો ભાવ હશે, તો આપણા પંચમહાભૂતથી હૃદયથી આપણે કોઈ બી કાર્ય કરશું, પ્રભુને અર્પણ કરશું, ફલ ફૂલ પાનની પાંદડી, તો એ પણ પ્રભુ સ્વીકાર કરશે ને આગે ચાલીને કે આ ભાઈ આ તો ગો થકી આવ્યો છે, ગો ગાયો થકી આવ્યો છે, એનો કાર્ય તો દેવતાઓ નહીં કરવું પડે ને પિતૃઓ નહીં કરવું પડે. કેમ? એની લાગવગ ક્યાં છે? તો ગાય માતા થકી આવ્યો. એમ કહીએ ને આપણે લાગવગ છેડાડે, તો આ છેડાનો પ્રશ્ન કે લાગવગનો પ્રશ્ન એવો છે, કોના થકી આવ્યો? તો આપણે ગો ભક્તિ કરીએ. ભગવાન કૃષ્ણે બી ગો ભક્તિ એવી રીતે કરી. તો ગો કથા શ્રવણ કરો, ગો કથાનો પ્રચાર કરો. સનાતન ધર્મ એક પૌષ્ટિક તંદુરસ્ત રીતે એક જગતમાં એક સમયુક્ત યુદ્ધ થઈ જશે. એક બહુ મોટો વિશાળ સનાતન ધર્મ થાય. પછી થશે ક્યારે? 10 લાખ 20 લાખ માણસ ભેગા કરવાથી કંઈ સનાતન ધર્મની એક ઓલું નથી થઈ જતો કે ભાઈ સનાતન ધર્મ થઈ ગયો. કે રાષ્ટ્રમાતા ઘોષિત કરવાથી રાષ્ટ્રમાતા, એ તો સદૈવ રાષ્ટ્રમાતા જ છે. એને તો આદિ અનાદિકાલથી રાષ્ટ્રમાતા છે. એને ઘોષિત કરતો કે મોર લગાવતો એક માનવ તુચ્છ માણસો એને મોર લગાવી દે તો રાષ્ટ્રમાતા થઈ ગઈ. એ વાતને તો અમે નથી માનતા. એ તો સદૈવ ગૌ માતા જ છે, રાષ્ટ્રમાતા નથી, દેવોની માતા છે. और गाय माता में एक रंचिक मात्र अपने सेवा करी हो तो श्रेष्ठ गणों ईश्वरी कृपा थाते ने पितृओं की कृपा थाते ने श्रेष्ठ गणों अपनाने ई सम्मान मान सम्मान भी मळशे ने ई श्रेष्ठ गणों थईने पण आवशे ई धर्म. मगर एनो कारण एवुं छे गो भक्ति, गो कथा, गो श्रवण, गो प्रचार, गो ने स्मरण अपना हृदय में गो माता ने राखवी ने गो पतिपाल, गो ब्राह्मण पतिपाल कहीए छे पण गो ब्राह्मण ની રક્ષણ નથી થતી. એટલા આદિ અનાદિકાલથી યુદ્ધો ચાલે છે કે ભાઈ ગો રક્ષણ કરો કે ઓલું કરો, એટલા મહેનતો કહે છે, એટલા ઋષિ મુનિઓ કહી ગયા, મગર તોય આપણે કોઈ વડીલોની વાત આપણે માની નથી. ને આજે એ જ યુગ આવી ગયો કે આપણા માતા પિતાનો આદર કરતા, આપણા પુત્ર પુત્રીઓ આપણો આદર નથી કરતા. કેમ? આપણે ગૌમાતાનો આદર નથી કરતા. એઠવાડ દેવાનો તો એવું છે, એ ગાય માતાને કદાચ આપણે ભૂલથી એઠવાડ દેવાઈ જતી હોય, અપવિત્ર વસ્તુ દેવાઈ જતી હોય તો રો નરકમાં જગ્યા નથી મળતી, એમાં ભોગવું પડે. એમાં એટલે એઠવાડ બી નહીં દેવી, બહુ દોષ છે. આ પવિત્રતાનો તો બહુ દોષ બતાવ્યો છે. ભલે આપણે પાસે જગ્યા નથી, જંગલોમાં રહે છે, ગાય ગૌ ચારણ કરે છે, બહુ સુંદર છે. ગો ભક્તિ એક આત્મામાં બસાવીને રાખો, હૃદયમાં ગો ભક્તિ બસાવો. પ્રચાર કરો કે ન કરો, મગર કાંઈક વાંચન નામ નહીં તો કંઈક એમ ગાય માતા 2-5 વાર બોલો તો બી થઈ જાય. આપણાને મંત્રો ન આવડે. હાલો આજે એટલું જ બતાવ્યું બેટા. એટલે એ સદમાર્ગ છે તમારા માટે નહીં, આવનારી પેઢીઓ માટે. ને તમે એકથી નહીં, એક વ્યક્તિથી કે ઠાકોરજી સન્મુખી તમે એ પ્રચાર કરશો બેઠા બેઠા, તોય તમને સર્વશક્તિઓનો રસપાન થશે. સર્વશક્તિ સૂર્ય સમાન તમારા અંદર તેજ થઈ જશે. સર્વ દેવતાઓનો તમારા ઉપર આશીર્વાદ મળશે. અને સર્વ જેટલી બી ઉર્જાઓ, પોઝિટિવ ઉર્જાઓ છે, એ બધાનો વાસ તમારા હૃદયમાં રહેશે. એવો મારો સદૈવ આશીર્વાદ છે. ગો ભક્તિ તમે બી કરો ઓર જન જનને કરાવો, કલ્યાણ થશે.